નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો 13મો લેક્ચર છે, અથવા તમે એમ પણ કહી શકો કે છેલ્લો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 12 ખૂબ જ અગત્યના લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરના ઘણા બધા અગત્યના ટોપિક વિશે આપણે વાત કરી ગયા છીએ. તો છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ગર્ભસ્થાપનની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરી ગયા છીએ, કે જેની અંદર આપણે શું જોયું હતું તો ભાઈ કઈ રીતે ફલન થઈ ગયા બાદ જે યુગ્મનજ બને છે એ ક્રમશઃ અંડવાહિનીમાં વહન પામે ત્યારે એની અંદર કયા પ્રકારનું વિભાજન થાય, જેને આપણે વિખંડન કહેતા હતા. ક્રમશઃ એ વહન પામવાની સાથે સાથે વિભાજન પામતા ક્રમશઃ મોરુલામાં કન્વર્ટ થાય, બ્લાસ્ટુલામાં કન્વર્ટ થાય, બ્લાસ્ટુલા ગર્ભાશય સુધી પહોંચે, બ્લાસ્ટુલા સ્વરૂપનો ગર્ભ છે એ ગર્ભાશયની અંદર સ્થાપન પામે. તો એ જે સ્થાપન પામવાની પ્રક્રિયા છે ત્યાં સુધીની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. હવે એનાથી આગળ શું હશે તો ભાઈ એનાથી આગળ તમે ગર્ભસ્થાપન સુધી વાત કરી નાખો એટલે એનાથી આગળ હોય ગર્ભધારણ અને ગર્ભ વિકાસની પ્રક્રિયા. પછી તો ભાઈ ગર્ભ વિકાસ પૂર્ણ થઈ ગયા બાદ બાળકના જન્મની ક્રિયાવિધિ એટલે પ્રસૂતિ, અને પ્રસૂતિ બાદ બાળકની સાર સંભાળ માટેની એક ક્રિયાવિધિ કે જેને આપણે દૂધસ્ત્રાવની ક્રિયાવિધિ તરીકે ઓળખીએ છીએ. તો આજના લેક્ચરમાં આ મુખ્ય 3 બાબતો પર આપણે વાત કરવાના છીએ: ગર્ભધારણ અને ગર્ભ વિકાસ, બીજી બાબત પ્રસૂતિ, અને ત્રીજી બાબત દૂધસ્ત્રાવની ક્રિયાવિધિ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે જેમ દર વખતે કરીએ છીએ એમ કે ભાઈ ગયા લેક્ચર સંદર્ભનું થોડુંક કામ આપણે તમને સોંપી દઈએ. આજના લેક્ચરમાં આપણે તમને કુલ 4 ક્વેશ્ચનો આપવાના છીએ. એમાં પહેલાં 2 ક્વેશ્ચન આ આકૃતિમાં જ છે. કઈ રીતે પહેલાં 2 ક્વેશ્ચન આ આકૃતિમાં છે જુઓ. તો આકૃતિની અંદર આપણે 2 જુદા જુદા પ્રકારનું લેબલિંગ કર્યું છે. ઉપર તરફે A, B અને C 3 પ્રકારના લેબલિંગ છે. લાઈક આ A, આ B અને આ C 3 લેબલિંગ છે. નીચે જુઓ 1, 2 અને 1 ઉપર આ 3 લેબલિંગ છે. હવે જે 1, 2 અને 3 આ 3 લેબલિંગ છે ને એ તમારો પહેલો પ્રશ્ન છે. એના માટે તમારે એ ત્રણેય જે નંબર 1, નંબર 2 અને નંબર 3 એ ત્રણેય શું છે એ તમારે લખવાનું છે. એ તમારે કહેવાનું છે, કોમેન્ટ કરવાની છે કે ભાઈ નંબર 1 એ શું છે, નંબર 2 એ શું છે, નંબર 3 એ શું છે. તો પહેલો ક્વેશ્ચન આપણને બધાને ખબર પડી ગઈ. ક્વેશ્ચન નંબર 2 પર જઈએ તો બીજા 3 લેબલિંગ છે A, B અને C. હવે A, B અને C માટે તમારે શું કહેવાનું છે તો ફલન બાદ જે A જેનું લેબલિંગ કર્યું છે એ બનતા કેટલો સમય લાગશે. સમજો પ્રશ્ન કે એક વખત ફલન થઈ જાય ત્યારબાદ જેના ઉપર A લેબલિંગ કર્યું છે એ રચના બનતા કેટલો સમય લાગશે, જેના પર B લેબલિંગ કર્યું છે એ રચના બનતા કેટલો સમય લાગશે, અને જેના પર C લેબલિંગ કર્યું છે એ રચના બનતા કેટલો સમય લાગશે. તો A, B અને C લેબલિંગ માટે તમારે એ ત્રણેય રચના બનવા માટે ફલન બાદ કેટલો સમય લાગે છે એ કહેવાનું છે. જ્યારે 1, 2 અને 3 જે લેબલિંગ છે એના માટે તમારે શું કહેવાનું છે તો એના નામ આપવાના છે. એ ત્રણેય લેબલિંગ કઈ બાબત છે. ઓકે, તો તમારા 2 ક્વેશ્ચન થઈ ગયા. હવે આપણે આજના લેક્ચરમાં જે બાબતનો અભ્યાસ કરવાના છીએ એના પર જઈએ, લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો. તો સૌથી પહેલાં આપણે આગળ તમને કીધું એમ આજે આપણે શેની વાત કરવાના છીએ તો આજે આપણે ગર્ભધારણ અને ગર્ભ વિકાસની પ્રક્રિયાની વાત કરવાના છીએ. તો પહેલાં તમને થોડીક એવી માહિતી આપું કે ભાઈ ગર્ભધારણ અને ગર્ભ વિકાસ એટલે શું. તો એક વખત ગર્ભસ્થાપન થઈ જાય ગર્ભાશયની અંદર, કેટલામાં દિવસે થાય તો ભાઈ ગર્ભાશયની અંદર બ્લાસ્ટુલા અવસ્થાનું એન્ડોમેટ્રિયમ સાથે જોડાણ 7મા દિવસે થાય, પણ કમ્પ્લીટ ગર્ભસ્થાપન 10મા દિવસે થાય, જેની અંદર એન્ડોમેટ્રિયમ છે એ કમ્પ્લીટલી ગર્ભને આવરિત કરી અને પોતાની અંદર
ઉતારી લે છે. એ કેટલામાં દિવસે થાય? કમ્પ્લીટ 10મા દિવસે થશે. ચલો 10મા દિવસે બ્લાસ્ટુલા અવસ્થાનો જે ભ્રૂણ હતો એનું સ્થાપન છે એ ગર્ભાશયના અંતઃસ્તરની અંદર થઈ ગયું. હવે એક વખત ગર્ભનું સ્થાપન થઈ જાય ત્યાંથી શરૂ કરી અને માતાના ગર્ભાશયની અંદર પૂર્ણ બાળ સજીવ બની જાય ને ત્યાં સુધીનો સમયગાળો એટલે ગર્ભધારણ અને ગર્ભ વિકાસ. એ જે સમયગાળો છે ને એને ગર્ભધારણ કહેવાય. અને એ સમયગાળા દરમિયાન જેટલી ઘટનાઓ બનવાની છે ને કે જેની અંદર બ્લાસ્ટુલા અવસ્થામાં ફેરફારો થશે, એમાંથી ગેસ્ટ્રુલા બનશે, એમાં ફેરફાર થશે, એની અંદરથી પરિપક્વ બાળ સજીવ બનશે. તો એ જે બધા ફેરફાર થવાના છે ને એને ગર્ભ વિકાસ અથવા તો એને વિકાસ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે એ સમયગાળો હશે ને કે જે સમયગાળા દરમિયાન આ તમામ ઘટના થવાની છે એ સમયગાળાને ગર્ભધારણનો સમયગાળો કહેવામાં આવશે. તો આપણને માહિતી મળી ગઈ કે ભાઈ ગર્ભધારણ અને ગર્ભ વિકાસ એટલે છે શું. ચાલો તો હવે એની અંદર કઈ બાબત સંદર્ભ આપણે વાત કરવાની છે એના પર જઈએ. તો તમારી સામે એક સરસ મજાનો ડાયાગ્રામ છે. પહેલાં એને સમજવાનો છે આપણે. તો આપણી સામે ડાયાગ્રામ છે, એની અંદર 4 આકૃતિ છે. એમાં આકૃતિ નંબર 1 જે છે, આ આકૃતિ નંબર 1 ઈ શેની છે? એ બ્લાસ્ટુલા અવસ્થાની છે. તો બ્લાસ્ટુલા અવસ્થા માટે હવે મારે તમને કંઈ કહેવું ન પડવું જોઈએ, કેમ કે એના વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં ખૂબ સારી રીતે વાત કરી ગયા છીએ. બરાબર કે બ્લાસ્ટુલા અવસ્થામાં 2 પ્રકારના કોષો હશે, 64 કોષોની બનેલી રચના હશે. પરિઘવર્તી કોષો જે હશે એને પોષક કોષો કહેવાય. અંદર તરફે અંતઃકોષ સમૂહના કોષો હોય, એની અંદર કેવિટી હોય અને બ્લાસ્ટોસિલ કેવિટી કહેવાય. આ બધી બાબતો આપણે જાણીએ છીએ. હવે એક વખત બ્લાસ્ટુલા અવસ્થાનો ગર્ભ છે એ ગર્ભાશયની અંદર સ્થાપન પામી જાય ને પછી એની અંદર ફેરફાર થવાના શરૂ થાય. હવે જે ફેરફાર થવાના છે એ બ્લાસ્ટુલા અવસ્થાની અંદર રહેલા જે 2 પ્રકારના કોષો છે ને એમાંથી અંતઃકોષ સમૂહના કોષો કે જેમાંથી એકચ્યુઅલ એમ્બ્રિયો છે એ બનવાનો છે, એની અંદર ફેરફાર થવાના શરૂ થશે. કયા પ્રકારના ફેરફાર થવાના શરૂ થશે? તો ભાઈ અંતઃકોષ સમૂહના જે કોષો હશે એ કોષો ધીમે ધીમે વિભેદન પામવાનું શરૂ કરશે અને આ પ્રકારના કોષો છે એનું નિર્માણ કરશે. જે યલો કલરની લાઇનિંગ તમને દેખાય છે ને એ પ્રકારના કોષો બનાવશે. યલો કલરના કોષો જેવી રીતે તમને દેખાય છે એ સિવાયના બીજા એક કોષો તમને બ્લુઇશ કલરના દેખાશે. પછી આ પ્રકારના કોષો છે એ બનાવવાનું શરૂ કરશે. કેમ કે વિભેદન એટલે શું છે? વિભેદનની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. એક વખત તમને તાજી કરાવી દઉં કે કોષોનું પોતાના કાર્યને અનુરૂપ વહેંચણી થવાની પ્રક્રિયાને વિભેદન કહેવાય. તો અંતઃકોષ સમૂહના અમુક કોષો છે એ બહારની બાજુ ગોઠવાશે, અમુક કોષો છે એ વિભેદન પામી અને અંદરની બાજુ ગોઠવાશે. જે અંદરની બાજુ ગોઠવાયેલા અંતઃકોષ સમૂહમાંથી વિભેદન પામી અને અંદરની બાજુએ ગોઠવાયેલા કોષો છે એને કહેવાય અંતઃગર્ભસ્તરના કોષો. જો આ જે રચના છે એ તો ગર્ભ છે, એનું સૌથી અંદરનું સ્તર જે બનશે ને એને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે. જે બહાર તરફ બ્લુઇશ કલરના કોષો જે દેખાય છે એને બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલાં બ્લાસ્ટુલામાંથી આગળ વિકાસ થાય ત્યારે અંતઃકોષ સમૂહના કોષો વિભેદન પામવાનું શરૂ કરે ને એટલે સૌથી પહેલું કયું ગર્ભસ્તર બને? યાદ રાખજો, અંતઃગર્ભસ્તર બને. સેકન્ડ નંબર પર કયું બને? બાહ્ય ગર્ભસ્તર બને. એક વખત અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર બનવાના શરૂ થઈ જાય ને પછી એની વચ્ચે મધ્ય ગર્ભસ્તર છે એની બનવાનું શરૂ થાય. મતલબ પહેલાં કયું બને? અંતઃગર્ભસ્તર બની ગયા, પછી બને બાહ્ય ગર્ભસ્તર અને પછી બંનેની વચ્ચે અહીંયા આ પ્રકારનું જે કેસરી કલરથી દેખાડ્યું છે એ મધ્ય ગર્ભસ્તર છે એ બનવાનું શરૂ થાય. જુઓ હવે જેમ જેમ એ અવસ્થા આગળ વધશે એમાં 3 સ્તર છે એ વૃદ્ધિ પામતા જશે. જુઓ બાહ્ય ગર્ભસ્તર કઈ રીતે વૃદ્ધિ પામતું જાય છે અને આખા જે એમ્બ્રિયો છે એને આવૃત કરતું જાય છે. એવી જ રીતે અંતઃગર્ભસ્તર પણ આ પ્રકારે વૃદ્ધિ પામતું જાય છે. એવી જ રીતે મધ્ય ગર્ભસ્તર પણ હવે બની ગયા પછી વૃદ્ધિ પામવાનું શરૂ કરે છે. અને એક સમય એવો આવ્યો કે જ્યારે ગર્ભની અંદર કમ્પ્લીટલી 3 પ્રકારના ગર્ભીય સ્તરો છે એ અસ્તિત્વમાં આવી ગયા, જેમાં બહાર તરફ કમ્પ્લીટલી બાહ્ય ગર્ભસ્તર, ત્યાર પછીના ગર્ભસ્તર તરીકે અંદર તરફે આ જે તમને યલો કલરથી દેખાડ્યું છે અહીંયા એ અંતઃગર્ભસ્તર,
અને બંનેની મધ્યમાં જે તમને કેસરી કલરથી દેખાડ્યું છે એ ઈક્યુ હશે, તો ભાઈ એ હશે મધ્ય ગર્ભસ્તર. આ પ્રકારે 3 ગર્ભસ્તર છે એ કમ્પ્લીટલી ગર્ભની અંદર અસ્તિત્વમાં આવી ગયા. તો જેવા 3 ગર્ભસ્તર ધરાવતો જો ગર્ભની એક અવસ્થા એવી આવશે, બ્લાસ્ટુલા પછીની ગર્ભ વિકાસની એક અવસ્થા એવી આવશે કે જેમાં ગર્ભની અંદર 3 ગર્ભસ્તર છે એ બની ગયા છે, અને એ અવસ્થાને કઈ કહેવાય? ગેસ્ટ્રુલા અવસ્થા. એનસીઆરટી નથી, યાદ રાખજો કે ગર્ભ વિકાસની અંદર પહેલાં મોરુલા બની હતી, પછી બ્લાસ્ટુલા બની હતી. બ્લાસ્ટુલા આગળ વિકાસ પામીને એની અંદર 3 ગર્ભસ્તરો છે એ બની જાય, જેમ કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. 3 ગર્ભસ્તર જ્યારે ગર્ભની અંદર બની જાય ત્યારે હવે એ ગર્ભને કઈ અવસ્થાનો ગર્ભ કહેવાશે? એને કહેવાશે ગેસ્ટ્રુલા અવસ્થાનો ગર્ભ. તો ગેસ્ટ્રુલા અવસ્થા જે રીતે બને છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે ત્યાં સુધીની પ્રક્રિયા આપણને મગજમાં બેસવી જોઈએ. કયા ક્રમમાં બને છે 3 ગર્ભસ્તર એ પણ મને મગજમાં બેસવું જોઈએ. પહેલાં અંતઃગર્ભસ્તર, પછી બાહ્ય ગર્ભસ્તર અને પછી મધ્ય ગર્ભસ્તર. બીજી એક અગત્યની વાત અહીંયા યાદ રાખજો કે ભ્રૂણની રચનાના જે અંતઃકોષ સમૂહના કોષો છે ને એની પાસે એક વિશિષ્ટ ક્ષમતા હોય, અને વિશિષ્ટ ક્ષમતાના કારણે એ સજીવ શરીરનો કોઈ પણ કોષ બનાવી શકે. અંતઃકોષ સમૂહના કોષો છે એ સજીવ શરીરનો માનવ શરીરનો કોઈ પણ કોષ બનાવે. અંતઃકોષ સમૂહના કોષોમાંથી ચેતાકોષે બની શકે, અધિચ્છદીય પેશીનો કોષે બની શકે, સંયોજક પેશીનો કોષે બની શકે, સ્નાયુ પેશીનો કોષે બની શકે. મતલબ તો ભાઈ સજીવ શરીરની કોઈ પણ પેશી આ કોષની અંદરથી બની શકે. તો એવો જે કોષ હોય ને કે જેની અંદરથી સજીવ શરીરની કોઈ પણ પેશી બની શકે એને સ્ટેમ સેલ કહેવાય, સ્ટેમ કોષ તરીકે ઓળખવામાં આવે. અને સ્ટેમ કોષની એવી ક્ષમતા કે જે માનવ શરીરનો કોઈ પણ કોષ બનાવી શકે છે, એ ક્ષમતાને પૂર્ણ ક્ષમતા અથવા ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, આગળ થિયરીમાં આના વિશે વાત કરીશ પાછો, બરાબર, પણ અત્યારે આ બાબતો આકૃતિ સંદર્ભમાં મગજમાં રાખજો. તો હવે આકૃતિઓ જે મેં તમને સમજાવવા માંગતો તો એ બ્લાસ્ટુલાથી ગેસ્ટ્રુલા કઈ રીતે બને છે, એની અંદર શું શું હોય એ આપણને મગજમાં બેસી ગયું હશે ભાઈ. આગળ વધીએ ત્યાંથી થિયરી પોર્શન પર જઈએ એના. તો પહેલાં શું કીધું છે જુઓ કે ભાઈ બ્લાસ્ટુલા અવસ્થામાં ગર્ભસ્થાપન થયા બાદ તે ગેસ્ટ્રુલામાં ફેરવાય છે, જેને ગેસ્ટ્રુલેશન તરીકે ઓળખવામાં આવે. ઘટનાને શું કહેવાય? ગેસ્ટ્રુલેશનની. બ્લાસ્ટુલાનું ગેસ્ટ્રુલામાં ફેરવાવાની ઘટના. ફરી વખત કહું છું, બ્લાસ્ટુલાનું ગેસ્ટ્રુલામાં ફેરવાવાની ઘટના એને ગેસ્ટ્રુલેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે ગેસ્ટ્રુલેશનની પ્રક્રિયા દરમિયાન અથવા તો બ્લાસ્ટુલા જ્યારે ગેસ્ટ્રુલામાં ફેરવાતું હોય ત્યારે ભ્રૂણના કોષોની અંદર મોર્ફોજિનેટિક, યાદ રાખજો, મોર્ફોજિનેટિક મુવમેન્ટ. થોડાક ઇંગ્લિશ શબ્દ વધારે આ લેક્ચરની અંદર, આ છેલ્લા લેક્ચરની અંદર થોડાક ઇંગ્લિશ વર્ડ આપણે યાદ રાખવા પડશે. આપણે ઇંગ્લિશ વર્ડની નોટ બનાવવી પડશે. શું કામ? તો ભાઈ એ એનસીઆરટી નથી પણ એ પૂછાય છે અને એ ઇંગ્લિશ વર્ડ સ્વરૂપે જ મારે યાદ રાખવા પડે એવું છે, એટલે ફરજિયાત મારે એને યાદ રાખવા પડશે. તો હું શું કહું છું? મોર્ફોજિનેટિક મુવમેન્ટ. હવે મોર્ફોજિનેટિક મુવમેન્ટ કોને કહેવાય? તો જુઓ, નીચે આપણે એની સમજૂતી પણ તમને આપી છે. ભ્રૂણની રચનાના કોષો વિવિધ ગર્ભસ્તરના કોષોમાં વિભેદિત થવાની પ્રક્રિયાને મોર્ફોજિનેટિક મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે. હવે મોર્ફો એવો શબ્દ ક્યાંથી આવ્યો છે? મોર્ફોલોજી ઉપરથી. હવે મોર્ફોલોજીનો અર્થ થાય બાહ્યાકાર વિદ્યા, અને એ શું છે? બાહ્ય દેખાવનો અભ્યાસ. તો જ્યારે કોઈ પણ કોષ પોતાના બાહ્ય દેખાવમાં ફેરફાર કરે, હવે બાહ્ય દેખાવમાં એણે ફેરફાર ક્યારે કરવો પડ્યો? તો ભાઈ એણે જે કામ કરવું હતું એ કાર્યને અનુરૂપ પોતે આકાર ધારણ કરશે એટલે એના બાહ્ય દેખાવમાં ઓટોમેટિકલી ફેરફાર થઈ જશે. તો ગર્ભના જે અંતઃકોષ સમૂહના કોષો હતા એમાંથી અમુક કોષોએ પોતાનો જે આકાર બનાવ્યો એના કારણે અથવા તો પોતાના બાહ્યાકાર વિદ્યામાં જે ફેરફાર કર્યો એના કારણે એ અંતઃગર્ભસ્તરના બની ગયા. બીજા અમુકે જે ફેરફાર કર્યો એના કારણે એ બાહ્ય ગર્ભસ્તરના બની ગયા, અને અમુકે જે ફેરફાર કર્યો એના કારણે એ મધ્ય ગર્ભસ્તરના બની ગયા. તો એણે કયા પ્રકારની મૂવમેન્ટ કરી છે? તો ભાઈ એણે મોર્ફોજિનેટિક મૂવમેન્ટ કરી છે. અને મોર્ફોજિનેટિક મૂવમેન્ટ એટલે શું? તો ભાઈ ભ્રૂણની રચનાના કોષો વિવિધ ગર્ભસ્તરના કોષોમાં વિભેદિત થવાની પ્રક્રિયા.
તો અંતઃકોષ સમૂહના કોષો અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરમાં ફેરવાવાની જે મુવમેન્ટ છે ને એને મોર્ફોજેનેટિક મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનસીઆરટી નથી, અગત્યની બાબત છે ભાઈ. ચાલો આગળ વધીએ. તો પછી શું કહીએ છે, જુઓ કે ભાઈ ગર્ભસ્થાપન બાદ તરત જ અથવા તુરંત જ અંતઃકોષ સમૂહ, આકૃતિમાં જે બાબત મેં તમને સમજાવી ને એ બાબત હવે આપણે થિયરીમાં જોઈએ છીએ કે અંતઃકોષ સમૂહ બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાતા બાહ્ય સ્તરમાં અને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાતા અંતઃસ્તરમાં વિભેદન પામે છે. શું કીધું છે? તો ભાઈ જેવું ગર્ભસ્થાપન થાય ત્યારબાદ અંતઃકોષ સમૂહો છે એ બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાતા બાહ્ય સ્તરમાં અને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાતા અંતઃગર્ભસ્તરમાં વિભેદન પામે છે. જો અહીંયા પહેલાં બાહ્ય ગર્ભસ્તરની વાત કરી છે, પછી અંતઃગર્ભસ્તરની વાત કરી છે, પણ ખરેખર એવું નહીં હોય. પહેલાં કોણ બનશે? અંતઃગર્ભસ્તર, પછી કોણ બનશે? બાહ્ય ગર્ભસ્તર, ને પછી બનશે મધ્ય ગર્ભસ્તર. જુઓ શું કીધું છે કે બાદમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે કોનું નિર્માણ થશે? એની વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થશે. મતલબ મધ્ય ગર્ભસ્તર હાવ છેલ્લે બને છે. પહેલાં અંતઃ, પછી બાહ્ય અને પછી મધ્ય. હવે આ 3 સ્તરો પાછળથી પુખ્ત શરીરની તમામ પેશીઓ બનાવે છે. મેં આગળ આકૃતિ સમજાવતો તો ત્યારે તમને કીધું હતું કે આ જે 3 સ્તરો બની ગયા ને, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, બાળકનું સંપૂર્ણ શરીર અથવા પુખ્તનું સંપૂર્ણ શરીરના અંગો અથવા ભાગો અથવા કોષો એમાંથી બનવાના છે? આ 3 સ્તરની અંદરથી બનવાના છે. બીજી બાબત શું છે? જુઓ કે અંતઃકોષ સમૂહ જે કોષો હતા અંદર તરફ કે જેમાંથી એકચ્યુઅલ એમ્બ્રિયો બનવાનો હતો, એ અંતઃકોષ સમૂહ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી જ પેશી અને અંગો બનાવવાની ક્ષમતા ધરાવે છે. મતલબ અંતઃકોષ સમૂહના કોષો એવા છે કે જેની અંદરથી માનવ શરીરનો કોઈ પણ કોષ, કોઈ પણ અંગ, કોઈ પણ રચના છે એ બનાવી શકાય. તો એ અંતઃકોષ સમૂહના કોષોની એ જે ક્ષમતા છે જે પોતાની અંદરથી કોઈ પણ રચના બનાવી શકે છે, એ ક્ષમતાને શું કહેવાય? પૂર્ણ ક્ષમતા. જો શું કીધું? સ્ટેમ કોષોની આ ક્ષમતાને પૂર્ણ ક્ષમતા અથવા ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ટોટીપોટેન્સી શું છે, એ સ્ટેમ કોષો ક્યાં હોય, એ સ્ટેમ કોષોની લાક્ષણિકતા શું હોય, એ બધી બાબતો યાદ રાખજો. ચલો આગળ વધીએ. ઓકે, હવે થોડીક એક્સ્ટ્રા સ્ટોક માહિતી જે એનસીઆરટીમાં નથી પણ મારા માટે કામની છે એને જોઈ લઈએ ફટાફટ. તો ભ્રૂણનું સ્થાપન થઈ જાય પછી ભ્રૂણ છે એ ગેસ્ટ્રુલા અવસ્થાની અંદર ફેરવાઈ જાય. હવે એ ભ્રૂણની ફરતે 4 સ્તર છે એ આવેલા હોય. યાદ રાખજો, ભ્રૂણની ફરતે કેટલા સ્તર આવેલા હોય? 4 સ્તર છે એ આવેલા હશે. પહેલું જે સ્તર હશે એને કોરિયોન કહેવાય, જે સંપૂર્ણપણે બહારથી આખા ભ્રૂણને આવરિત કરે છે. બીજાને એમ્નિયોન કહેવાય કે જે ભ્રૂણની ફરતે આવેલું હશે. ત્રીજું એલેન્ટોઇઝ અને ચોથું યોક-સેક. આ 4 સ્તર અથવા તો 4 પટલો છે એ ભ્રૂણની ફરતે આવેલા હશે. હવે કઈ રીતે આવેલા હશે એ સમજાવવા માટે નીચે એક આકૃતિ મૂકી છે. ચલો એ આકૃતિને જોઈએ. ઓકે, તો તમારી સામે એક ભ્રૂણની આકૃતિ છે. હવે આ ભ્રૂણની અંદર જોજો તો બહારની બાજુએ એક રેડ કલરથી લાઇનિંગ દેખાય છે. આ જે સૌથી બહારની બાજુએ છે એકદમ ઘાટો પટ્ટો દેખાય છે રેડ કલરનો ભ્રૂણની રચનામાં તમને અહીંયા. એ શું છે? એ એક પટલ જ છે. જે 4 પટલોની મેં ઉપર તમને વાત કરી ને કે ભાઈ ભ્રૂણને આવરતા 4 સ્તર હશે, એ 4 સ્તરમાં જે રેડ કલરનું છે ને એ સૌથી બહાર તરફનું સ્તર છે. એને શું કહેવાય? એને કોરિયોન કહેવાય. જો અહીંયા મેં તમને પહેલાં જ કીધું, થોડાક ઇંગ્લિશ વર્ડ મારે યાદ રાખવા પડશે. એને ગુજરાતીમાં તમે લખવા જાઓ તો એ લખાય કોરિયોન જ, એટલે એને ઇંગ્લિશ વર્ડ સ્વરૂપે જ મારે યાદ રાખવા પડશે. તો સૌથી બહાર તરફનું સ્તર હશે જે ભ્રૂણને 4 સ્તરો ઘેરે છે, એમાં સૌથી બહાર તરફનું કયું હશે? કોરિયોન. એનાથી તમે અંદર તરફ આવો એટલે હોય એલેન્ટોઇઝ. જુઓ એલેન્ટોઇઝ એટલે શું છે? અહીંયા તમને એક યલો કલરનું આ પ્રકારનું સ્તર દેખાય છે. આ એલેન્ટોઇઝ છે. પછી વાત આવે ત્રીજા નંબર પર યોક-સેક. હવે યોક-સેક ક્યાં હશે? યોક-સેક અહીંયા હશે. આ જે રચના તમને દેખાય છે આ ત્રીજું સ્તર છે જે ભ્રૂણની ફરતે આવેલું હશે, એને યોક-સેક કહેવાય છે. ચોથું ક્યાં આવેલું હશે? ચાલો ચોથાને સમજીએ, ચોથાને જોઈએ. તો ભ્રૂણથી એકદમ નજીક અહીંયા એક સ્તર તમને દેખાય છે આ પ્રકારનું.
એ જે સ્તર છે એને એમનિયોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખી દીધું છે એમનિયોન. હવે ભ્રૂણ અને એમનિયોન જે પટલ છે એ બેયની વચ્ચે તમને થોડીક ખાલી જગ્યા દેખાય છે. ખાલી જગ્યાને કહેવાય એમનિયોટિક કેવિટી. એ એમનિયોટિક કેવિટીની અંદર થોડુંક પ્રવાહી ભરાયેલું હોય, એ પ્રવાહીને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ. આ એમનિયોટિક જે ફ્લુઇડ છે એની ત્યાં હાજરી શું કામ અનિવાર્ય છે? તો એ એવું પ્રવાહી છે કે જે પોતે સંપૂર્ણ ગર્ભને આવરીને રાખે છે. મતલબ તમે એવું કહી શકો ગર્ભ છે ને આ એમનિયોટિક ફ્લુઇડની અંદર તરફ આવેલો હશે. હવે જેથી કરીને જ્યારે બહારથી કોઈ પણ પ્રકારનો ધક્કો અથવા તો ઝટકો છે એ લાગે ને તો એ ઝટકો ભ્રૂણ સુધી ન પહોંચી શકે. એ ઝટકાની જે તીવ્રતા છે એ આ પ્રવાહીની અંદર ઘટી જાય, જેથી કરીને બાહ્ય ઝટકાથી ભ્રૂણને નુકસાન ન થાય. એટલા માટે આ પ્રકારનું એક ફ્લુઇડ છે, એમનિયોટિક ફ્લુઇડ છે, એ ભ્રૂણની ફરતે આવેલી જે ગુહા છે જેને એમનિયોટિક કેવિટી કહેવાય, કે જે એમનિયોટિક કેવિટી ભ્રૂણ અને જે એમનિયોન છે એ બંનેની વચ્ચે આવેલી હશે, એની અંદર ભરાયેલું હોય. તો આ 4 પ્રકારના સ્તર છે એ ભ્રૂણની ફરતે આવેલા હોય. એમનિયોટિક કેવિટી સંદર્ભે આગળ હજી થોડીક માહિતીની વાત કરવાના છીએ, તો યાદ રાખજો એમનિયોન શું છે, એમનિયોટિક કેવિટી શું છે, એમનિયોટિક ફ્લુઇડ શું છે. ઓકે. એક્સ્ટ્રા સ્ટોકની અંદર બીજી માહિતી તરીકે એક અહીંયા લખી દીધું છે આપણે એમનિયોસિન્ટેસિસ. એમનિયોસિન્ટેસિસ એમનિયોસિન્ટેસિસ એક એવી કસોટી છે જેની અંદર તમે બાળક જ્યારે મતલબ ગર્ભ જ્યારે માતાના ગર્ભાશયની અંદર છે ત્યારે એની અંદર કોઈ જીનેટિક ખામી છે અથવા તો એની અંદર કોઈ જીનેટિક ખામી છે કે નહીં એની તપાસ તમે ત્યારે એ જ્યારે ગર્ભાશયની અંદર છે ત્યારથી કરી શકો. એ જે કસોટીની મદદ વડે તમે કરી શકો ને એને કહેવાય એમનિયોસિન્ટેસિસ કસોટી. એમાં શું કરવામાં આવે તો જ્યારે ગર્ભ છે એ માતાના ગર્ભાશયની અંદર છે ત્યારે એની ફરતે મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે પ્રવાહી ભરાયેલું હશે જેને એમનિયોટિક ફ્લુઇડ કહેવાય. તો ડૉક્ટરો શું કરે, ઇન્જેક્શનની મદદ વડે આ એમનિયોટિક ગુહાની અંદર જે એમનિયોટિક ફ્લુઇડ પ્રવાહી જે ભરાયેલું હોય ને એને ઇન્જેક્શનની મદદ વડે ગ્રહણ કરે અને એની તપાસ દ્વારા ભ્રૂણની અંદર કોઈ પણ જનીનિક ખામી હોય ને તો એની તપાસ કરી શકે. તો ભ્રૂણની અંદર અથવા તો ગર્ભની અંદર કોઈ જનીનિક ખામી છે કે નહીં એને તપાસવા માટે એમનિયોટિક ફ્લુઇડનો ઉપયોગ કરીને જે કસોટી કે જે ટેસ્ટ કરવામાં આવે એ ટેસ્ટને શું કહેવાય, એમનિયોસિન્ટેસિસ તરીકે ઓળખવામાં. યાદ રાખજો આઈએમપી, એમનિયોસિન્ટેસિસ, આઈએમપી એનસીઆરટીમાંથી પણ પૂછાય છે. પછી તમારે બીજી એક બાબત અહીંયા યાદ રાખવાની છે, હોમોકોરિયલ પ્લેસેન્ટા. સોરી, હિમોકોરિયલ પ્લેસેન્ટા. અહીંયા હિમો શબ્દ છે ને રુધિર માટે છે. હિમો શબ્દ છે એ શેના માટે છે, રુધિર માટે. પ્લેસેન્ટા એટલે શું છે તો ગઈકાલે તમને સમજાવ્યું હતું, પ્લેસેન્ટા એટલે જરાયું. જે પોષક સ્તરના કોષો હોય એ એન્ડોમેટ્રિયમની અંદર આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન કરે જેને કોરિયોનિક વિલાય કહેવાય. અને એ એન્ડોમેટ્રિયમની પેશી અને આ કોરિયોનિક વિલાય બે ભેગા મળીને પ્લેસેન્ટા અથવા જરાયુનું નિર્માણ કરતા હતા. હવે માણસનું જે પ્લેસેન્ટા અથવા તો માનવનું જે પ્લેસેન્ટા હોય અથવા માણસની અંદર જે પ્લેસેન્ટા જોવા મળે છે ને એ પ્લેસેન્ટાને કોરિયલ પ્લેસેન્ટા કહેવાય. શું કામ એવું કહેવાય તો માણસની અંદર જોવા મળતી પ્લેસેન્ટા છે ને એ સંપૂર્ણપણે રુધિરથી ઘેરાયેલી હોય છે. હવે પ્લેસેન્ટા છે એ શું છે તો ભાઈ બાળક અને માતા વચ્ચેનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ અથવા જોડાણ. હવે એક બાજુ એ કોની સાથે જોડાયેલ છે, માતાના શરીર સાથે. હવે એ પ્લેસેન્ટાનો જે ભાગ માતાના શરીર સાથે જોડાયેલો છે ને એ ભાગ આખો સંપૂર્ણપણે રુધિરની અંદર ડૂબેલો હશે. સંપૂર્ણપણે રુધિરની અંદર ડૂબેલો હશે. તો એવી પ્લેસેન્ટા કે જે રુધિરની અંદર ડૂબેલી હોય અથવા રુધિર વડે ઘેરાયેલી હોય ને એને હિમોકોરિયલ પ્લેસેન્ટા કહેવાય. આ પણ ઇમ્પોર્ટન્ટ, હિમોકોરિયલ પ્લેસેન્ટા પૂછાયેલું છે. પછી એક શબ્દ કીધો છે જુઓ, ટેરેટોજન. ટેરેટોજન એટલે શું? ટેરેટોજન એટલે એક પ્રકારના રાસાયણિક ઘટકો અથવા રાસાયણિક દવાઓ જેને તમે કહી શકો. ટેરેટોજન એટલે એક પ્રકારની રાસાયણિક દવાઓ. એક પ્રકારની નહીં પણ બધી મોટા ભાગની રાસાયણિક દવા છે ને એના માટે આપણે જે મેડિસિન ખાઈએ છીએ ને એ બધાને તમે ટેરેટોજન કહી શકો. હવે ટેરેટોજન એને શું કામ કહેવાય તો એવી કોઈ પણ રાસાયણિક દવા
કે જે માતાએ ગર્ભધારણ કરેલો હોય એવી કોઈ પણ રાસાયણિક દવા કે જ્યારે માતાએ ગર્ભધારણ કરેલો હોય અને એ માતા દ્વારા ખાવામાં આવે એ દવા, અને એ માતાએ ખાધેલી એ દવા એના ગર્ભાશયની અંદર રહેલ જે ગર્ભ છે એના વિકાસને કોઈ પણ પ્રકારની નુકસાનકારક અસર કરતી હોય તો એ તમામ રાસાયણિક દવાઓને ટેરેટોજન તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા શું લખી દીધું છે, એવી રાસાયણિક દવા જે ગર્ભધારણના સમય દરમિયાન ગર્ભ વિકાસને નુકસાનકારક અસર કરે. માનો કે માતા છે એણે ગર્ભધારણ કર્યો અને એની તબિયત ખરાબ થઈ અને એણે કોઈ પણ પ્રકારની ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ મેડિસિન કોઈ પણ દવા છે એ ખાધી, તો મોટા ભાગના કિસ્સામાં એવું બની શકે કે એણે ખાધેલી દવા છે ને જે એના ગર્ભાશયની અંદર જે ગર્ભ વિકાસ પામી રહેલ છે ને એના વિકાસને અસર કરશે, એને નુકસાનકારક અસર કરશે. તો એવી તમામ દવા છે ને એને ટેરેટોજન તરીકે ઓળખવામાં આવે. ચલો એકાદ બે એના એક્ઝામ્પલ તમને આપું. તો એનું એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે ટેટ્રાસાયક્લિન. માનો કે કોઈ માતા છે એણે ગર્ભધારણ કર્યો છે અને એણે ટેટ્રાસાયક્લિન જે દવા આવે છે એ લીધી, તો એનાથી એના ગર્ભાશયની અંદર જે ગર્ભ વિકાસ પામી રહેલ છે એમાં કેવી નુકસાનકારક અસર થાય, તો એના દાંત અને નખ, જ્યારે એ માતા ટેટ્રાસાયક્લિન લઈને ત્યારે એના ગર્ભાશયમાં વિકાસ પામતો ગર્ભ છે ને એના દાંત અને નખ આ બંને નુકસાનગ્રસ્ત બની જશે. મતલબ દાંત ઉપર ઇનેમલ ન બને, દાંત છે એ પહેલેથી એકદમ અનિયમિત પ્રકારના હોય અથવા પૂર્ણ વિકસિત ન થયેલા હોય એવા બને, એની વૃદ્ધિ છે એ બરાબર ન થાય, એની ઉપર ઇનેમલનું સ્તર છે એ બરાબર ન બને. આપણા દાંત ઉપર સૌથી બહારનું જે મજબૂત સ્તર હોય ને જે સફેદ રંગનું દેખાય એને ઇનેમલ કહેવાય, તો એ ઇનેમલનું સ્તર ન બને. તો એ બધી નુકસાનકારક અસર કોના કારણે થઈ? ટેટ્રાસાયક્લિનના કારણે. તો ટેટ્રાસાયક્લિનને તમે ટેરેટોજન કહી શકો. એવી જ રીતે લિવોફ્લોક્સિનની તમે વાત કરો તો કોઈ માતા છે એ ગર્ભધારણના સમય દરમિયાન લિવોફ્લોક્સિન લે તો એ જે એના ગર્ભાશયમાં વિકાસ પામે છે એની અંદર હાડકા છે એ પૂર્ણ વિકાસ નથી પામતા, એની અંદર કોઈ અનિયમિતતા છે એ રહી જતી હોય. માનો થેલેડોમાઇડની વાત કરીએ, એક દવા છે બીજી. તો જ્યારે કોઈ માતા ગર્ભધારણ કરેલ હોય અને એ થેલેડોમાઇડનો ઉપયોગ કરે તો એના ગર્ભાશયમાં રહેલ ગર્ભ કોઈ પણ પ્રકારનું વિભેદન નહીં પામે, એ માત્ર એક પેશીના જથ્થા સ્વરૂપે રહી જાય. નહીં એની અંદર હાથ બને, નહીં એની અંદર પગ બને, નહીં શરીરની બીજી કોઈ રચના બને, માત્ર એક પેશીનો જથ્થા સ્વરૂપે ગર્ભ છે એ રહી જશે અને પેશીના જથ્થા સ્વરૂપે એ ગર્ભનો જન્મ છે એ થતો હોય. તો આ બધી નુકસાનકારક અસરો કરતી જે કાંઈ દવાઓ છે, થેલેડોમાઇડ, ટેટ્રાસાયક્લિન, લિવોફ્લોક્સિન અને બીજી ઘણી બધી દવા, મોટા ભાગની દવાનો હું તમને એમ કહી શકું 90% જે કાંઈ દવાઓ છે, મેડિસિન છે, એ ગર્ભધારણના સમય દરમિયાન માતાએ લેવી ન જોઈએ એવું ચોખ્ખું એ દવા પર લખેલું હોય. કારણ તો એ સમયે એના માટે ટેરેટોજન તરીકે વર્તી શકે. અને જો બહુ જરૂરિયાત લાગે તો ગાયનેક ડૉક્ટર હોય એની સલાહ લીધા બાદ જ આવી કોઈ પણ દવા છે એ માતાએ ગ્રહણ કરવી જોઈએ. જો કોઈ પણ ડૉક્ટરની સલાહ લીધા વગર આવી કોઈ પણ દવા ગ્રહણ કરે તો એના ગર્ભાશયમાં વિકાસ પામતા ગર્ભના વિકાસને અથવા એની વૃદ્ધિને 100% અસર થાય, નુકસાનકારક અસર છે એ થતી હોય. ચાલો એનાથી આગળ વાત કરીએ તો બીજી એક્સ્ટ્રા સ્ટ્રોકની અંદર તમારે એક વાત યાદ રાખવાની છે, CHRની. CHRનો મતલબ શું થાય છે? યાદ રાખજો, કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ. કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ આ કેવો અંતઃસ્ત્રાવ છે? આ એવો અંતઃસ્ત્રાવ છે જે જૈવિક ઘડિયાળ તરીકે કામ કરે છે. જૈવિક ઘડિયાળ. કઈ રીતે જૈવિક ઘડિયાળ? તો નોર્મલ તમે માનવની અંદર જુઓ ને તો ગર્ભ વિકાસનો સમયગાળો છે ને 9 મહિનાનો હોય. એટલે માતાએ ગર્ભધારણ કર્યો ત્યારથી લઈ 9મા મહિને બાળકનો જન્મ છે એ થઈ જતો હોય. આ એક એવરેજ, નોર્મલી મોટા ભાગે 9 મહિને થતો હોય, પણ ઘણી વખત તમે જોયું હોય તો 8 મહિને બાળકનો જન્મ થઈ જતો હોય, ઘણાની અંદર 9 મહિના પછી 10મા મહિને થતો હોય. તો એ બધા પાછળ જવાબદાર કોણ છે? આ અંતઃસ્ત્રાવ.
કે જો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ગર્ભ વિકાસના સમયગાળા દરમિયાન માતાના શરીરમાં સામાન્ય છે તો બાળકનો જન્મ 9મા મહિને થઈ જશે. પણ આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ એના શરીરમાં ઓછું છે તો 9 મહિના પછી 10 મહિને 11 મહિને એમ બાળકનો જન્મ થશે. અને જો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે છે તો ગર્ભાવધિ કાળ પહેલાં એટલે 8 મહિને બાળકનો જન્મ છે એ થઈ જતો હોય. તો બાળક કેટલો સમય માતાના શરીરમાં રહેશે, એનો ક્યારે જન્મ થવો એનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ એટલે કોણ? કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. ચાલો એનાથી આગળ વાત કરીએ તો હવે આપણે જઈએ ગર્ભ વિકાસની પ્રક્રિયા પર. ઉપર જે વાત કરીને એ ગર્ભ વિકાસ સુધી પહોંચતા પહેલાંની એટલે એ પોર્શન એ ગર્ભ વિકાસનો પોર્શન જ હતો, બરાબર. બ્લાસ્ટુલા અવસ્થાનું સ્થાપન થાય ત્યાંથી લઈ અને બાળક બને ત્યાં સુધીના બધા સ્ટેપ એ ગર્ભ વિકાસ જ આવશે. ગર્ભધારણ એટલે ત્યાંથી લઈ અને પરિપક્વ બાળક બની જાય ને ત્યાં સુધીનો જે સમયગાળો છે ને એ સમયગાળાને ગર્ભધારણનો સમયગાળો કહેવાય. અને એ દરમિયાન એ સમયગાળા દરમિયાન જે કાંઈ ફેરફારો થવાના ને એ તમામ ફેરફારોને શું કહેવાય? એ તમામ ફેરફારોને ગર્ભ વિકાસ તરીકે ઓળખવામાં આવે. અહીં તમારી સામે સરસ મજાનો એક ડાયાગ્રામ મૂક્યો છે જે માણસની અંદર ગર્ભ વિકાસના વિવિધ તબક્કાઓ દર્શાવે છે. તો માનવની અંદર જે ગર્ભ વિકાસ જોવા મળે છે ને એને મુખ્ય ત્રણ તબક્કામાં વિભાજિત કરવામાં આવે. જો પહેલા 3 મહિના, બીજા 3 મહિના અને ત્રીજા 3 મહિના. આમ બાળક 9 મહિના ગર્ભ વિકાસ કરે છે, પણ એ સંપૂર્ણ ગર્ભ વિકાસને 3 તબક્કામાં, પહેલાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર. ટ્રાઇમેસ્ટર એટલે 3 મહિનાનો સમૂહ, બરાબર. એટલે 3 મહિનાનો ભેગો ગર્ભ વિકાસ એને ટ્રાઇમેસ્ટર તરીકે ઓળખવામાં આવે. હવે શું થશે જુઓ, તો પહેલા મહિને તમે ભ્રૂણની પરિસ્થિતિ છે એ જુઓ તો ગર્ભની પરિસ્થિતિ જુઓ. ગર્ભની અંદર શું થશે તો પહેલા મહિને હૃદય છે એ ગર્ભની અંદર બનશે. યાદ રાખજો, સૌથી પહેલું અંગ કયું બને ગર્ભની અંદર? હૃદય બને. પછી બીજા મહિને તમે આવો એટલે શું થાય તો બીજા મહિને ઉપાંગ બને, આંગળીઓ છે એ બને. ત્રીજા મહિને તમે આવો એટલે તો ત્રીજા મહિને જનન ગ્રંથિઓ છે એની અંદર બની જશે. પછી તો એનાથી આગળ તમે ક્રમશઃ ચોથો, પાંચમો, છઠ્ઠા મહિનાની વાત કરો તો છઠ્ઠા મહિના સુધીની અંદર, 5મા મહિને તમે વાત કરો તો 5મા મહિનાની અંદર બાળકનું પહેલું હલનચલન 5મા મહિને થશે. એના શરીર પર રૂંવાટી છે એ 5મા મહિને આવવાની શરૂ થશે. છઠ્ઠા મહિને તમે વાત કરો તો છઠ્ઠા મહિને છે તો એ ધીમે ધીમે આંખ છે એ ખોલશે, એની આંખના પોપચા છે એ અલગ થતા હોય, પાંપણ છે એ ડેવલપ થતી હોય. તો આ બધું છઠ્ઠા મહિનાના ગર્ભ વિકાસ સુધી થશે. હવે એક વાત એ યાદ રાખજો, ગર્ભ વિકાસ જેટલો થવાનો છે ને એ છઠ્ઠા મહિને પૂરો થઈ જશે. જેટલી રચનાઓ એમાં બનવાની હતી, જેટલા અંગતંત્રો બનવાના હતી, બધું બની જશે. છેલ્લા જે 3 મહિના છે, 7મો, 8મો, 9મો મહિનો, એ દરમિયાન માત્ર ગર્ભ છે ની વૃદ્ધિ કરશે. વિકાસ જેટલો થવાનો હતો એનો એ પહેલા 6 મહિનાની અંદર થઈ જશે. પછી એમાં નવું કાંઈ બનવાનું નથી. જેટલું બની ગયું છે ને એ બધું માત્ર વૃદ્ધિ પામશે. ચાલો આગળ જોઈએ એના થિયરી પોર્શનની અંદર. તો થિયરી પોર્શનમાં શું કીધું છે જુઓ, તો એનસીઆરટીએ પહેલાં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ. ચાલો ક્રમશઃ એ મુખ્ય લાક્ષણિકતાઓ છે એ હું તમને સમજાવું. તો પહેલી વાત મને ખબર હોવી જોઈએ, ગર્ભ વિકાસનો સમયગાળો કેટલો હોય તો મનુષ્યમાં ગર્ભાવસ્થા અથવા ગર્ભ વિકાસ 9 મહિના સુધી ચાલે છે. ક્રમશઃ એક પછી એક મહિનાની વાત કરીએ તો પ્રથમ મહિનામાં શું થવાનું, જો મેં હમણાં આકૃતિમાં તમને સમજાવ્યું, હૃદય છે એ નિર્માણ પામશે અને ગર્ભ છે એ વૃદ્ધિ પામે છે કે નહીં એ સમજવા માટે તમે ડૉક્ટર પાસે બતાવવા જાઓ તો પહેલા મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ થઈ ગયા બાદ ગર્ભ છે એ વૃદ્ધિ પામે છે કે વૃદ્ધિ નથી પામતો એ સમજવા માટે અથવા તો એની તપાસ કરવા માટે ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપની મદદ વડે હૃદયના ધબકારા છે ને એ સાંભળે છે અથવા માતાને સંભળાવે છે. પોતે તો સાંભળશે જ અને માતાને પણ સંભળાવશે કે ભાઈ જુઓ, ગર્ભાશયમાં રહેલો ગર્ભ છે એ યોગ્ય રીતે વૃદ્ધિ પામી રહેલ છે. કારણ પહેલા મહિને હૃદય છે એ બની ગયું. સૌથી પહેલું બનતું અંગ છે ને એ જ હૃદય છે. આગળ વાત કરીએ તો ગર્ભાવસ્થાના બીજા મહિનાની વાત કરીએ તો બીજા મહિને ઉપાંગ છે એ બની જશે, આંગળીઓ છે એ બની જવાની છે. ત્રીજા મહિને જો 12 અઠવાડિયા એટલે 4 તેરીને 12,
3 મહિનો, ત્રીજો મહિનો એટલે 12 અઠવાડિયા, 3 મહિના પૂરા થાય અથવા 12 અઠવાડિયા પૂરા થાય એટલે મોટાભાગના મુખ્ય અંગતંત્રો જેમ કે પાચન તંત્ર, રુધિર પરિવહન તંત્ર, એ જે કાંઈ અંગતંત્રો મોટાભાગના ગર્ભની રચનામાં બનવા જોઈતા હતા ને એ બધા 3 મહિના સુધી બધા બની ગયા હશે. ઉદાહરણ તરીકે જો અહીંયા કીધું પણ છે કે ઉદાહરણ તરીકે ઉપાંગોની વાત કરો, બાહ્ય જનન અંગોની વાત કરો. અહીંયા 99% NCERTએ બાહ્ય જનન અંગો લખી દીધું છે. બાહ્ય જનન અંગોની જગ્યાએ જનન પિંડો આવો શબ્દ આવવો જોઈએ, પણ કાંઈ વાંધો નહીં, આપણા માટે NCERT કે એ સાચું, એટલે આપણે અહીંયા બાહ્ય જનન અંગો જ રાખશું કે ભાઈ 12 અઠવાડિયાના ગર્ભ વિકાસ બાદ ઉદાહરણ તરીકે ઉપાંગો, બાહ્ય જનન અંગો એ સારી રીતે વિકસી ગયા હશે, એનો સારી રીતે વિકાસ થઈ ગયો હશે. હવે જોઈએ પહેલું હલનચલન છે એ ગર્ભની અંદર ક્યારે થવાનું છે એની વાત પર. તો પ્રથમ હલનચલન, માથા પર વાળ ઉગવા, આ બધું ક્યારે થશે? 5મા મહિનાના ગર્ભ વિકાસ દરમિયાન, મતલબ 5 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ થશે એટલે એનું પ્રથમ હલનચલન થશે, એના માથા પર વાળ ઉગવાના શરૂ થશે. 6ઠ્ઠા મહિનાની 24 અઠવાડિયા એટલે 6ઠ્ઠા મહિનાની વાત કરીએ તો 6ઠ્ઠા મહિનાના ગર્ભ વિકાસ બાદ શરીર પર સૂક્ષ્મ વાળ એટલે કે રૂંવાટી છે એ ઉગશે, મતલબ શરીર છે એ રૂંવાટીથી ઘેરાશે. પછી આંખના પોપચા છે એ અલગ થશે. પછી પાપણનું નિર્માણ થશે, મતલબ આંખની પાપણ ઉપર જેને આપણે વાળ આંખ ઉપર જે બને છે આઈલીડ ઉપર, જેને આપણે પાપણ કહીએ, એનું નિર્માણ 6ઠ્ઠા મહિનાના ગર્ભ વિકાસ બાદ પૂર્ણ થશે. મેં તમને પહેલાં જ કીધું કે 6 મહિના સુધી જેટલું બનવાનું હતું ને એ બધું બની ગયું. પછી 7મો, 8મો, 9મો મહિનો માત્ર બનેલી રચનાઓ છે એની વૃદ્ધિ જ પામવાની છે. એટલે જો પછીના મહિનાઓની વાત નથી કરી, પછી સીધું ક્યાં આવ્યા ગયા તો ભાઈ આવી રીતે ગર્ભાવસ્થા 9 મહિના બાદ, 9 મહિના ચાલશે, 9 મહિના બાદ ગર્ભ પૂર્ણ રીતે વિકસિત થાય છે અને હવે પ્રસૂતિની પ્રક્રિયા માટે તૈયાર થાય છે. એટલે ગર્ભે પોતાનો સંપૂર્ણ ગર્ભ વિકાસ પૂર્ણ કરી લીધો એટલે હવે એનો શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયા એટલે પ્રસૂતિની ક્રિયા માટે શરીર છે એ તૈયાર થશે, ગર્ભ છે એ તૈયાર થશે. તો હવે પછી આપણે જેવી રીતે ક્રમ અનુસાર જોતા જઈએ છીએ એમ જ હવે પછી સીધું આપણે ક્યાં જવું પડે તો ભાઈ પ્રસૂતિની ક્રિયા પર જવું પડે. કઈ રીતે થશે ચાલો જોઈએ. તો મનુષ્યમાં ગર્ભધારણનો સમયગાળો 9 મહિના અથવા 280 દિવસ. ઇમ્પોર્ટન્ટ ભાઈ યાદ રાખ્યા જેવું છે, ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ભાઈ મનુષ્યની અંદર ગર્ભ વિકાસનો સમયગાળો અથવા ગર્ભધારણનો સમયગાળો કેટલો હોય છે? 9 મહિના અથવા તો 280 દિવસ. આ એવરેજ આંકડો છે, બધાની અંદર આ જોઈએ એવું જરૂરી નથી. મેં તમને પહેલાં જ કીધું બરાબર, કોરિયોનિક જે કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સની વાત મેં કરી ત્યારે એવું કીધું ઘણામાં 8 મહિને બાળકનો જન્મ થઈ જાય અને ઘણાની અંદર 10 મહિને પણ થતો હોય, પણ એવરેજ કેટલો હોય તો ભાઈ 9 મહિનાનો હોય. આ સમયગાળાને શું કહેવાય? આ સમયગાળાને ગર્ભાવધિ કાળ કહેવાય. તો આપણને એમ પૂછે માનસનો ગેસ્ટેશન પીરિયડ અથવા ગર્ભાવધિ કાળ કેટલો હોય તો ભાઈ 9 મહિના અથવા 280 દિવસ જેટલો હોય છે. હવે ગર્ભાવસ્થાના અંતે જો શું થવાનું છે, પ્રસૂતિ કઈ રીતે થાય છે? પ્રસૂતિની પ્રક્રિયા છે એ તમારા શરીરના જે 2 અંગતંત્રો હશે ને, લાઈક એક ચેતાતંત્ર, એટલે માતાના શરીરના 2 અંગતંત્રો હશે ને, લાઈક ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને સંયુક્ત રીતે કાર્ય કરશે અને પ્રસૂતિની ક્રિયા અથવા બાળકના જન્મની ક્રિયાને પ્રેરશે. કઈ રીતે પ્રેરશે? તો એક વખત ગર્ભાશયમાં બાળક પોતાનો પૂર્ણ ગર્ભ વિકાસ કરી લે ને એટલે ધીમે ધીમે હવે ગર્ભાશયની દિવાલનું મધ્યમાં આવેલું સ્તર માયોમેટ્રિયમ, જે કમ્પ્લીટલી શેનાથી બનેલું હતું? અરેખીય સ્નાયુ પેશીથી બનેલું હતું. તો હવે ધીમે ધીમે ગર્ભાશયની દિવાલનું આ સ્તર છે ને એ સંકોચન પામવાનું શરૂ કરશે. શું કીધું છે જુઓ, ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. આ સીધી વાત કરી દીધી છે કે ભાઈ જન્મ થવા માટે શું થવું જોઈએ? શક્તિશાળી સંકોચન. પણ એની એ સંકોચનની શરૂઆત ધીમે ધીમે થશે, એકસાથે તીવ્ર સંકોચન નહીં થઈ જાય. ધીમે ધીમે સંકોચન થવાનું શરૂ થશે. એની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે અને એક સમયે એ એકદમ શક્તિશાળી સંકોચન પામશે અને એના પરિણામ સ્વરૂપે બાળકનો જન્મ છે એ થઈ જતો હોય. શું કીધું? જો શક્તિશાળી સંકોચન પ્રેરાય જેના કારણે બાળકનો બહાર નિકાલ થતો હોય
અથવા પ્રસૃતિ થતી હોય અથવા તો એનો જન્મ છે એ થાય છે એમ તમે કહી શકો. હવે પ્રસૃતિની જે ક્રિયાવિધિ છે એનું નિયમન તો ભાઈ ચેતા અંતઃસ્ત્રાવી નિયમન છે, એટલે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને સંયુક્ત રીતે આ પ્રસૃતિની ક્રિયાનું નિયમન કરે છે. કઈ રીતે નિયમન કરે છે એની વાત પર જઈએ તો પ્રસૃતિ માટેના સંદેશા શું કીધું છે જુઓ, પ્રસૃતિ માટેના સંકેતો ક્યાંથી મળે છે? વિકસિત ગર્ભ પાસેથી અને બીજું જરાયુમાંથી. જરાયુ એટલે પ્લેસેન્ટા. માનો અહીંયા શું કહેવા માંગે છે તો ભાઈ એક વખત ગર્ભાશયમાં ગર્ભ છે એ પૂર્ણ રીતે વિકસિત થઈ જાય ને એટલે હવે એના તરફથી મગજને, માતાના મગજને એક સંદેશો પહોંચવા માંડે, માતાના શરીરને એક સંદેશો છે એ પહોંચવા માંડે, ચેતાતંત્રને સંદેશા પહોંચવા માંડે કે ભાઈ હવે બાળકનો ગર્ભ વિકાસ પૂર્ણ થઈ ગયો છે, હવે એ સમય આવી ગયો છે જ્યારે બાળકનો જન્મ થઈ જવો જોઈએ. એટલે હવે ધીમે ધીમે માતાનું શરીરનું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને સંયુક્ત રીતે આ ક્રિયાને શરૂ કરાવશે. જો જરાયુ દ્વારા ઉત્પન્ન થાય છે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે. જે ક્રિયાવિધિને શું કહેવાય? ગર્ભ નિકાલની પરાવર્તી ક્રિયાવિધિ કહેવાય. હવે પરાવર્તી શું કામ કીધું છે એની વાત આગળ આવશે આપણે. જો શું થાય છે, ગર્ભ પરિપક્વ બન્યો એટલે ગર્ભની અંદરથી, જરાયુની અંદરથી સંદેશો માતાના શરીરને મળ્યો, ચેતાતંત્રને મળ્યો, અંતઃસ્ત્રાવી તંત્રને મળ્યો. એટલે માતાના ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું? ધીમે ધીમે ગર્ભાશયનું સંકોચન છે એ શરૂ કરવામાં આવ્યું. પણ એ ક્રિયાવિધિને પરાવર્તી ક્રિયાવિધિ શું કામ કીધી? તો કે બાળક પરિપક્વ બન્યું એટલા માટે જરાયુ તરફથી એક સંદેશો ગયો ને, પરિપક્વ ગર્ભ અને જરાયુ તરફથી એક સંદેશો ગયો ત્યારે માતાના શરીરે ગર્ભાશયનું સંકોચન શરૂ કર્યું ને, એટલે એક સંદેશો મળ્યો એની સામે માતાના શરીરે કામ શરૂ કર્યું છે. તો એવી ક્રિયાવિધિ હોય ને એને પરાવર્તી ક્રિયાવિધિ કહેવાય. હવે આ ક્રિયાવિધિ કઈ રીતે આગળ વધવાની છે તો જુઓ, આ ક્રિયાવિધિ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ IMP ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે છે. કઈ ક્રિયાવિધિ? માતાના ગર્ભાશયનું ધીમે ધીમે થતું સંકોચન એ માતાની પિટ્યુટરી ગ્રંથિને ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે. હવે શું થશે? ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે. જે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે એ શું કામ કરશે? ઓક્સિટોસિન ગર્ભાશયના જે સ્નાયુ, ગર્ભાશયની દિવાલના સ્નાયુ છે એનું સંકોચન હજી થોડુંક વધારશે. શું કીધું છે? ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ પર અસર કરી અને ગર્ભાશયના સ્નાયુનું તીવ્ર સંકોચન કરાવશે, જેના બદલામાં ઓક્સિટોસિનનું પણ વધારે સ્ત્રાવ થશે. કઈ રીતે? હવે ઓક્સિટોસિને ગર્ભાશયની દિવાલનું તીવ્ર સંકોચન કરાવ્યું. ગર્ભાશયની દિવાલનું જેટલું તીવ્ર સંકોચન થશે એટલો જ તીવ્ર સંદેશો પિટ્યુટરી ગ્રંથિને મળતો જશે. જેટલો તીવ્ર સંદેશો પિટ્યુટરી ગ્રંથિને મળતો જશે એટલો જ વધારે ઓક્સિટોસિનનો સ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ કરશે. જેટલો ઓક્સિટોસિન વધતો જશે એટલું જ ગર્ભાશયની દિવાલનું તીવ્ર સંકોચન થતું જશે. જેટલું તીવ્ર સંકોચન એટલો વધારે સંદેશો પિટ્યુટરીને મળશે, એટલો વધારે ઓક્સિટોસિન. મતલબ આ ક્રિયાવિધિ છે ને એ આખી પરાવર્તી ક્રિયાવિધિ છે કે એક સંદેશો ગયો ત્યારે બીજો કાર્ય શરૂ થયું. હવે એ સંદેશો, ઉદાહરણ તરીકે જો ગર્ભાશયની દિવાલનું સંકોચન આ સમયે એકદમ બંધ થઈ જાય ને તો ઓટોમેટિકલી પિટ્યુટરી ગ્રંથિને સંદેશો મળતો બંધ થઈ જાય, ઓક્સિટોસિનનો સ્ત્રાવ થતો બંધ થઈ જાય. પણ એવું નથી થતું. જ્યાં સુધી ગર્ભાશયની દિવાલનું સંકોચન શરૂ ત્યાં સુધી પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ શરૂ રહેશે. જ્યાં સુધી ઓક્સિટોસિનનો સ્ત્રાવ શરૂ હોય ત્યાં સુધી પિટ્યુટરી ગ્રંથિનું સંકોચન ક્યારેય બંધ થાય નહીં. એ બંધ ક્યારે થાય? બાળકનો જન્મ થઈ જાય પછી. ચાલો આગળ શું કીધું છે જોઈએ કે ગર્ભાશયનું સંકોચન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ વચ્ચે પરાવર્તી ક્રિયા સતત ચાલતી રહેશે અને એના પરિણામે વધુમાં વધુ ગર્ભાશયનું સંકોચન છે એ પ્રેરાય છે. કેમ? તો ભાઈ વધારે સંકોચન, પિટ્યુટરીને વધારે સંદેશો, વધારે ઓક્સિટોસિન, વળી વધારે ગર્ભાશયનું સંકોચન. તો આ થઈને પરાવર્તી ક્રિયા. હવે આ પરાવર્તી ક્રિયા સતત ચાલવાના પરિણામે એક સમયે ગર્ભાશયનું સંકોચન એટલું શક્તિશાળી થશે, એટલું તીવ્ર થશે કે આ સંકોચન બાળકને જન્મ તરફ દોરી જાય છે. એટલે હવે ડિલિવરી છે એ થઈ જશે બાળકની, બાળકનો જન્મ છે એ થઈ જશે. બાળકના જન્મ બાદ શું થશે? યાદ રાખજો, બાળકના જન્મ બાદ જરાયુ પણ નિકાલ પામે છે. માણસની અંદર
જે જરાયુ હોય એ જરાયુ બાળકના જન્મ બાદ માતાના શરીરમાં રહેતી નથી. એ જરાયુ પણ બાળકના જન્મ બાદ માતાના શરીરમાંથી બહાર નિકાલ પામી જતી હોય છે. એટલે બાળકનો જન્મ થઈ જશે, પાછળ જરાયુ પણ માતાના શરીરમાંથી બહાર નિકાલ પામી જશે. તો આ ક્રિયાવિધિ અહીંયા પૂર્ણ થાય, પ્રસૂતિની ક્રિયાવિધિ. જો અહીંયા એક્સ્ટ્રા કાંઈ તમને કહેતો નથી, જેટલું એનસીઈઆરટી છે એટલું જ, કેમ કે આ બધી ક્રિયાવિધિ તમે જુદી જુદી બુક વાંચો ને તો એમાં જુદી જુદી મળશે, તમને થોડા ઘણા વેરિએશન જોવા મળશે. પણ આપણા માટે સૌથી એક્યુરેટ કોણ? એનસીઈઆરટી. સાચું હોય ખોટું હોય, આપણા માટે સૌથી એક્યુરેટ કોણ? એનસીઈઆરટી. એટલે આમાં એક્ઝામિનરે આ જે એનસીઈઆરટી છે ને એની બહાર જઈને ક્વેશ્ચન નથી પૂછવાનો. એટલે આપણે આ સમયે માત્ર એનસીઈઆરટીની અંદર જ રહીને બધી વાત કરવાના છે, એનસીઈઆરટીથી બહાર જવાના નથી. તો અહીંયા આપણે કઈ ક્રિયાવિધિ પૂર્ણ કરી? પ્રસૂતિની ક્રિયાવિધિ પૂર્ણ કરી. હવે શું બાકી રહે છે? દૂધસ્ત્રાવની ક્રિયાવિધિ. ચાલો એ કઈ રીતે થશે એની વાત કરીએ. દૂધસ્ત્રાવની ક્રિયાવિધિ કોઈ કારણસર પીડીએફમાં આવી નથી. કાંઈ વાંધો નહીં, પીડીએફમાં હોવી જરૂરી નથી. આપણે એમને ભણી શકીએ ને, એમને ભણાવી દઈએ આપણે તમને. તો પ્રસૂતિની ક્રિયાવિધિ બાદ શું છે, શું જોવાનું છે? ત્યારબાદ જોવાનું છે દૂધસ્ત્રાવની ક્રિયાવિધિ. કઈ રીતે થશે? તો જેવો બાળકનો જન્મ થશે, જો માતા જ્યારે ગર્ભ ધારણ કરેલો હશે તો એ ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટાની અંદરથી એક હોર્મોન હતો, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોઝન. આ હોર્મોનનું કામ શું હતું? માતાની સ્તન ગ્રંથિની વૃદ્ધિ પ્રેરવાનું. મતલબ માતા જ્યારે બાળકને ધારણ કરશે ને એટલે એ સમયગાળા દરમિયાન એના જે સ્તન ગ્રંથિઓ છે એની અંદર વૃદ્ધિ થતી હોય. હવે એ જ સમયે પ્રોલેક્ટિન હોર્મોન્સની વાત કરો, ઓક્સિટોસિન હોર્મોન્સની વાત કરો, તો એ બધા શું કરશે? તો ભાઈ જેવો બાળકનો જન્મ થશે ને એટલે પ્રસૂતિની ક્રિયા પૂરી થાય એટલે માતા છે એ બાળકને જન્મ આપી દે. એટલે બાળકના જન્મની સાથે જ માતાની સ્તન ગ્રંથિમાંથી દૂધસ્ત્રાવ તરીકે ઓળખાતી એક ક્રિયાવિધિ, દૂધસ્ત્રાવ એ એક ક્રિયાવિધિ છે. દૂધસ્ત્રાવ તરીકે ઓળખાતી ક્રિયાવિધિ વડે દૂધ ઉત્પન્ન થાય છે. ક્યાં? માતાની સ્તન ગ્રંથિની અંદર. અને એ દૂધ છે એ ક્રમશઃ વિવિધ નલિકાઓ આપણે સ્તન ગ્રંથિની ભણી ગયા છીએ, એની અંદરથી પસાર થઈ, તુંબિકામાંથી પસાર થઈ દુગ્ધવાહિનીની અંદર આવી અને સ્તન ગ્રંથિ પર આવેલ પોર્શન નિપ્પલની મદદ વડે સ્તન ગ્રંથિની બહાર છે એ નિકાલ પામતા હોય. ત્યાંથી બાળક છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, પોષક દ્રવ્યયુક્ત આહાર તરીકે એનો ઉપયોગ કરી શકે. યાદ શું રાખવાનું છે અહીંયા અગત્યની બાબતો તરીકે? તો એક યાદ રાખજો, પ્રથમ દૂધસ્ત્રાવ એને કહેવામાં આવે કોલેસ્ટ્રમ. શબ્દ ઇમ્પોર્ટન્ટ, કોલેસ્ટ્રમ. IMP હો ભાઈ, કોલેસ્ટ્રમ એટલે શું? પ્રથમ દુગ્ધસ્ત્રાવ હોય ને એને કોલેસ્ટ્રમ કહેવાય. શું કામ? તો ભાઈ પ્રથમ દુગ્ધસ્ત્રાવ છે ને એ સેજ ઘાટું હોય છે, પીળાશ પડતા રંગનું હોય. નોર્મલ દૂધ જેવું દૂધ નહીં હોય, સેજ ઘાટું હશે, પીળાશ પડતા રંગનું હશે. હવે આવું હોવા પાછળનું રીઝન શું છે? તો ભાઈ આવું હોવા પાછળનું રીઝન છે એની અંદર શું આવેલું હોય? એની અંદર એન્ટીબોડી આવેલા હોય. એન્ટીબોડી કયા પ્રકારના એન્ટીબોડી આવેલા હોય? તો યાદ રાખજો, IgG અને IgM આ બે એન્ટીબોડીના પ્રકાર છે. કુલ એન્ટીબોડીના 5 પ્રકાર હોય, પણ એમાંથી કોલેસ્ટ્રમની અંદર કોણ કોણ હશે? તો IgG અને IgM. હવે કોલેસ્ટ્રમ અથવા તો પ્રથમ દુગ્ધસ્ત્રાવની અંદર આ બંને એન્ટીબોડી શું કામ છે? તો ભાઈ માતાના શરીરમાંથી એન્ટીબોડી છે એ દૂધ દ્વારા બાળકના શરીરમાં પ્રવેશશે, જેથી કરીને શરૂઆતમાં જ્યારે બાળકને પોતાનું કોઈ પ્રતિકારક તંત્ર નથી એ સમયે બાળકના શરીરને રોગથી બચાવવાનું કાર્ય છે આ બંને એન્ટીબોડી જે બાળકને માતાના શરીરમાંથી દૂધ દ્વારા પ્રાપ્ત થાય છે એનું હોય છે. તો આ બંને એન્ટીબોડી જે દૂધસ્ત્રાવની અંદર હશે એ પ્રથમ દૂધસ્ત્રાવ પીળાશ પડતા રંગનો હશે, એને કોલેસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અગત્યની બાબત આ યાદ રાખજો. હવે પછી બીજી અગત્યની બાબત કે માતાનું દૂધ છે એ પ્રથમ 6 મહિના સુધી, બાળકના જન્મ બાદ 6 મહિના સુધી
સોરી 6 મહિના સુધી બાળકને બીજો કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઈએ, કારણ બાળકની તમામ પોષણની જરૂરિયાત પૂરા કરવા માટે કોણ જવાબદાર હોય છે? તો ભાઈ માતાનું દૂધ છે એ જવાબદાર હોય છે. એની અંદરથી બાળક પોતાના તમામ પોષક ઘટકો છે એ પ્રાપ્ત કરી શકતો હોય. એટલે અને જો ઇનકેસ ક્યારેક એવું બને કે ભાઈ કોઈ માતા છે એ દુગ્ધ સ્ત્રાવ કરી નથી શકતી, એની સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ છે એ થઈ રહેલો નથી, તો એવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ દ્વારા જે હ્યુમન મિલ્કના પાવડર આવે છે, હ્યુમન મિલ્ક પાવડર એટલે તો ભાઈ એ એવો મિલ્ક પાવડર હોય કે જેની અંદર હ્યુમન મિલ્કને જ સૂકવી અને એમાંથી પાવડર તૈયાર કરવામાં આવે, એવું દૂધ છે, એવો પાવડરનું દૂધ છે એ બાળકને પીવડાવી શકાય. પણ એ બધી બાબતો ડૉક્ટરની સલાહ બાદની છે, બરાબર. બાકી પહેલી અગત્યની બાબત શું છે? તો બાળકને તાજા જન્મેલા બાળકને પ્રથમ 6 મહિના સુધી માત્ર ખોરાક તરીકે શું મળવું જોઈએ? તો ભાઈ માતાનું દૂધ છે એ મળવું જોઈએ. અને એના માટે એન્ટીબોડીનો બેસ્ટ સોર્સ છે, પોષક દ્રવ્યોનો બેસ્ટ સોર્સ છે, એને જરૂરિયાતના તમામ ઘટકો છે એની અંદરથી પ્રાપ્ત થતા હોય છે. અને દૂધ સ્ત્રાવની ક્રિયા પ્રેરવા માટે કોણ કોણ જવાબદાર હોય છે? તો જો પહેલો હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોઝન, પછી એક યાદ રાખવાનો પ્રોલેક્ટિન હોર્મોન્સ, કે પ્રોલેક્ટિન હોર્મોન્સ છે એ દૂધ સ્ત્રાવની ક્રિયાવિધિ કરાવે છે સ્તન ગ્રંથિની અંદર. સ્તન ગ્રંથિની બહાર દૂધના સ્ત્રાવને કોણ પ્રેરે છે? ઓક્સિટોસિન છે એ દૂધના સ્ત્રાવને પ્રેરે છે, જેથી કરીને સ્તન ગ્રંથિની બહાર દૂધનો સ્ત્રાવ થશે અને બાળક છે એ ખોરાક તરીકે એને ગ્રહણ કરી શકતું હોય. કોલેસ્ટ્રમ શું છે? પ્રથમ દૂધ સ્ત્રાવ પીળાશ પડતા રંગનો હોય, ઘાટો હોય, એની અંદર શું હોય? એન્ટીબોડી આવેલા હોય. ક્યાં હોય? આઈજીજી છે, આઈજીએમ છે, આ એન્ટીબોડી આવેલા હોય જે બાળકને પ્રતિકારકતા પૂરી પાડે છે. તો આટલી બાબત તમારે એના સંદર્ભની યાદ રાખવાની છે. ચાલો, તો અહીંયા દૂધ સ્ત્રાવની ક્રિયાવિધિની વાત પણ પૂરી થાય, સાથે સાથે આજનો લેક્ચર છે એ પણ અહીંયા પૂરો થઈ જાય છે. લેક્ચર પૂરો થવાની સાથે સાથે બીજી એક ખુશીની વાત એ પણ છે કે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હતું, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હતું, ખૂબ જાણવા જેવું, મજા આવે એવું ચેપ્ટર હતું. એ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું. આપણે 13 લેક્ચર આ ચેપ્ટરના જોયા, પણ મને નથી લાગતું એકેય લેક્ચર એવો હોય કે જેની અંદર તમને કંટાળો આવ્યો હોય કે આવું શું, બરાબર, આવું શું ભણવાનું. નહીં, બધા લેક્ચરની અંદર દરેકે દરેક ટૉપિક એવો હતો કે આપણને ઇન્ટરેસ્ટ થાય કે ઓહો આવું કંઈ છે, આવું હશે, આવું જાણવું. આપણા મોટા ભાગના જે ક્યુરિયોસિટી, જે પ્રશ્નો હોય ને, પ્રશ્નોના જવાબ છે એની અંદરથી આપણને પ્રાપ્ત થાય. એવા અગત્યના ટૉપિકો છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણ્યા છીએ. ઓકે, હવે શરૂઆતમાં આપણે તમને કેટલા ક્વેશ્ચન હોમવર્કના આપ્યા હતા? તો 2 ક્વેશ્ચન છે એ આપી દીધા છે. એ સિવાયના બીજા 2 ક્વેશ્ચન આપણે તમને આપવાના છીએ એવું કીધું હતું. તો એ સિવાયનો જે ક્વેશ્ચન છે એ લખીએ આપણે. રૂબર સેલ ગઈકાલે ભણ્યા હતા ને? રૂબર સેલ શેમાંથી બને છે? ક્લિયર? બીજી અગત્યની વાત, કોરિયોનિક વિલાય એટલે શું? આ 2 પ્રશ્નો બીજા અહીંયા આપ્યા. ત્રીજો ક્વેશ્ચન શું છે? રૂબર સેલ એટલે શું? ચોથો ક્વેશ્ચન શું છે? કોરિયોનિક વિલાય એટલે શું? તો આ બંને ક્વેશ્ચનના તમારે આન્સર કરવાના છે. આગળ પૂછેલા 2 ક્વેશ્ચનના આન્સર કરવાના છે. કુલ આજના હોમવર્કના 4 ક્વેશ્ચન છે, ફરજિયાત બધાએ આપણે એના આન્સર કરવાના છે. ઓકે, તો આની સાથે આપણો આજનો લેક્ચર અને આપણું જે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હતું એ પણ પૂરું થાય છે. આજના લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત માત્ર આ લેક્ચરની નહીં, આ ચેપ્ટરના જેટલા પણ લેક્ચરો અગાઉ તમે જોયા હોય આ બધાની અંદરથી કોઈ પણ બાબત એવી હોય કે જે હજી નથી સમજાય એવી, આપણને કન્ફ્યુઝ કરે એવી છે, તો એને કોમેન્ટ કરજો.
આપણે ફરી એક વખત એને સમજવાનો પ્રયત્ન કરશું, સમજાવવાનો પ્રયત્ન કરશું તમને, કે જેથી કરીને આ ચેપ્ટર એવું છે કે જેમાંથી પ્રશ્ન પૂછાવવા ફરજિયાત જ છે. આમાંથી કમસે કમ ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું, કમસે કમ 3 થી 4 ક્વેશ્ચન નીટની અંદર આના પૂછાય છે. તો આપણને ખબર જ છે કે આમાંથી પૂછાવવાનું છે, પછી જાતું શું કામ કરવું જોઈએ? બરાબર. તો પછી આપણે આપણી ફૂલ તૈયારી બતાવવી જોઈએ. ઓકે, તો એકદમ ધ્યાનથી લેક્ચર જોવાનો છે. ન સમજાતી બાબતો મેં તમને કીધું એમ કોમેન્ટ કરો, આપણે ફરી એક વખત સમજશું. બાકી બેસ્ટ ઓફ લક.